આવે છે એ અમુકને ગ્રાન્ટ અથવા તો સહાય છોકરાઓને મળતી હોય છે. એના આ રમવાથી બાળકોમાં ફેરફાર દેખાય છે કે હા દેખાય છે, ખૂબ મજા આવે છે. અત્યારે જે મોબાઈલનો યુગ છે ને એમાંથી બાળકોને આપણે દૂર ખેંચવાની જરૂર છે. અને કે મારો ક્યાંક ને ક્યાંક એવો પ્રશ્ન છે કે ભાઈ મોબાઈલથી તમે અત્યારથી છોકરાઓને આગળ રાખશો તો એ ટેકનોલોજીથી આગળ વહી જશે, તો એ વાતમાં કેટલું તથ્ય છે? વાઇબ્રન્ટ ગુજરાત 2026 રંગીલા રાજકોટમાં, અને એમાંય મારવાડી કોલેજમાં, અને એમાંય સૌથી પહેલું ડિપાર્ટમેન્ટ હોલ નંબર 6 ની અંદર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકાર વાઇબ્રન્ટ ગુજરાતની અંદર એક આખો એરિયા દેવામાં આવ્યો છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની અંદર. એના જ એમ્પ્લોય છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના, જે આપણને કહેશે કે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની અંદર કયા કયા કેટેગરીના અત્યારે સ્ટોલ લગાડવામાં આવ્યા છે અને શું શું એ માહિતી આપશે. મોટાભાઈ, શું છે તમારું નામ? મારું નામ છે સ્મિત કુમાર ગોરડિયા. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં તમને આજે એક ડિપાર્ટમેન્ટ આપવામાં, એરિયા આપવામાં આવ્યો છે, તો કયા કયા ડિપાર્ટમેન્ટ અહીંયા એક્સપોની અંદર દેખાડવા માટે તમને સ્ટોલ આપવામાં આવ્યા છે? અહીંયા એક્સપોની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ યોજનાઓના કયા કયા લાભ છે, જે પ્રાઇમરી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને કયા કયા લાભો મળે છે એ બધું અહીંયા રિપ્રેઝન્ટ કરવામાં આવેલું છે. અને તમે ઓવરઓલ થોડીક એક માહિતી આપી દો 2 શબ્દોની અંદર કે આ એરિયો જ્યારે તમને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ માટે આપેલો છે તો આનાથી શું ફાયદો થશે જે વિઝિટરો આવે છે એ જોઈને? જો જે વિઝિટરો આવે છે એ અમુકને ગ્રાન્ટ અથવા તો સહાય છોકરાઓને મળતી હોય છે. એનાથી ક્યાં લાભ મળે છે એનાથી માર્ગદર્શક હોતું નથી. તો એ માર્ગદર્શન પૂરું પાડવા માટે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ યોજનાઓનું માર્ગદર્શન બધા સ્ટોલ ઉપર આપવામાં આવે છે. જેમ સ્મિતભાઈએ કીધું કે અહીંયા જે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનો જે આખો એરિયા છે ત્યાં વિઝિટરોને ઘણા બધા જે કહેવાય સરકારની યોજના છે એની માહિતી પણ મળશે. અને આપણે જ હવે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના તમામ સ્ટોલમાં જઈશું અને ત્યાં વાત કરશું વિસ્તાર વાઇઝ કે શું શું અહીંયા સ્ટોલ લગાડવામાં આવ્યા છે અને તમે સ્કૂલની અંદર શું એજ્યુકેશન આપો છો. હવે આપણે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના એક સ્ટોલની અંદર આવી ગયા છે. આપણે બેનની હારે વાત કરશું કે બેન, શું નામ છે તમારું? ડોડિયા કૃતિ. અને કઈ શાળામાંથી આવો છો તમે? શ્રી ખામટા પ્રાઇમરી સ્કૂલ, તાલુકો પડદરી, જિલ્લો રાજકોટ. જિલ્લો રાજકોટ. અને તમે શું પ્રેઝન્ટ કરો છો અત્યારે? અમને ગુજરાત ગવર્મેન્ટ સાથે સમગ્ર શિક્ષાની જે ટીમ છે એના દ્વારા અમને આ રો મટીરિયલ આપવામાં આવે છે અને એના દ્વારા અમે અમારા સ્ટુડન્ટ્સ છે આ બધી વસ્તુઓ બનાવે છે. આ બધી એક પ્રકારની પઝલો છે અને ટીચર લર્નિંગ મટીરિયલ છે. અને કયા કયા સ્ટાન્ડર્ડમાંનો યુઝ થાય છે? 6, 7, 8. આમ તો પઝલ તો દરેક ધોરણના બાળકો છે આમાં રમી શકતા હોય, બાકી સ્પેશિયલી 6, 7, 8 સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ છે એને અમે આ બધું સમજાવીએ છીએ. આ બધું બાળકોએ જાતે બનાવેલું છે. અને આનાથી શું બાળકોને ફાયદો થાય? તર્ક શક્તિ વધે, નિર્ણય શક્તિ વધે અને વિચાર શક્તિ વધે. તમે સ્કૂલના કેટલા આ જે સ્કૂલનો 8-9 કલાકનો ટાઈમ હોય એમાં બાળકોને કેટલી કલાક તમે રમવા દો છો? રિસેસના ટાઈમમાં, ક્યારેક ફ્રી પીરિયડમાં, અને બાળક ક્યારેક વહેલું આવી જતું હોય. અમારે વાડી વિસ્તારના બાળકો વધારે હોય છે એટલે વહેલા આવી ગયા હોય તો અમારા ક્લાસમાં બધું રમી શકે. અને આ રમવાથી બાળકોમાં ફેરફાર દેખાય છે કે? હા દેખાય છે, ખૂબ મજા આવે છે. ખૂબ મજા આવે. આ એક ગમત સાથે જ્ઞાન થઈ ગયું એટલે બાળકોને ખૂબ મજા આવે છે. અને આના ઉપરથી બાળકો પોતાની રીતે રો મટીરિયલ શોધી અને નવી નવી વસ્તુઓ પણ બનાવે છે. શું કહેશો ભારતના અત્યારની જે નવી બાળકોની પેઢી છે એને ભણવા માટે શું કહેશો તમે? ભણવા માટે આ બધું ખૂબ જરૂરી છે. ખાસ તો અત્યારે જે મોબાઈલનો યુગ છે ને એમાંથી બાળકોને આપણે દૂર ખેંચવાની જરૂર છે. અને આ બધું મટીરિયલ જ્યારે હશે ને ત્યારે બાળકો એમાં એક્ટિવલી ભાગ લેશે અને એનો ટાઈમ આમાં સ્પેન્ડ કરશે. તમે શિક્ષક છો તો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે અત્યારની આખી જે ટેકનોલોજી છે, આખી દુનિયા છે એ મોબાઈલમાં આવી ગઈ છે. તો મેં અવારનવાર પ્રશ્નો સાંભળ્યા છે કે ભાઈ મોબાઈલથી છોકરાઓને આગળ રાખવા જોઈએ. કે મારો ક્યાંક ને ક્યાંક એવો પ્રશ્ન છે કે ભાઈ મોબાઈલથી તમે અત્યારથી છોકરાઓને આગળ રાખશો તો એ ટેકનોલોજીથી આગળ વહી જશે, તો એ વાતમાં કેટલું તથ્ય છે? આ ટેકનોલોજી અમુક અંશે જરૂરી છે પણ અમુક એની જ્યારે એજ થાય ત્યારે આપણે એ તરફ એને લઈ જવા જોઈએ. પ્રાઇમરીના બાળકો છે, હાઈસ્કૂલના બાળકો છે એને એટલી બધી જરૂર નથી હોતી. બરાબર છે, હા રાઈટ છે. પેરેન્ટ્સ એની નિગરાનીમાં બતાવી શકે તો અમુક ચોક્કસ સમય માટે એને બતાવવું જોઈએ, બાકી સ્પેશિયલી વધારે નહીં. ટૂંકમાં તમે આના ઉપર વધારે ભાર દો છો, પઝલ્સ ને જે હેન્ડ ગેમ છે, જે ફિઝિકલ ગેમ છે એના ઉપર. ભાર. બેન, તમારો ખૂબ ખૂબ આભાર, તમે અમારી જોડે વાત કરી. થેન્ક યુ.